નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે વાસણા વિસ્તારની અંદર અને અહીંયા ત્રિવેદી પરિવાર જે છે તે રથયાત્રાના અને ભગવાન જગન્નાથજીના મામેરાના યજમાન બન્યા છે. આ વખતે તેમના નામે મામેરાની ચિઠ્ઠી ખુલી છે અને તેમને ખૂબ સુંદર મજાની વ્યવસ્થા તેમના વિસ્તારની અંદર કરી છે અને ભગવાન જગન્નાથજીનું મામેરું પણ તેમને ભર્યું છે. ખૂબ સુંદર મજાની વ્યવસ્થાની સાથે અનેક ભક્તો અહીંયા દર્શન માટે આવી રહ્યા છે. ભજન મંડળીઓ પણ આવી રહી છે. તો ચાલો મારી સાથે આજના આ પ્રસંગમાં આપણે પણ સામેલ થઈએ. અને કાનુડા આવતો હોય ત્યારે એમો રસિયો મારો રસિયો એમો રસિયો રૂપાળો રગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. એમો રસિયો રૂપાળો રગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. રાધા ને કૃષ્ણનો, રૂક્ષ્મણી ને કૃષ્ણનો પ્રેમ આ કેવો જુઓ તો ખરા. આ રૂક્ષ્મણી છે કે રાધા છે એ જ નથી સમજાતું. સાચું કહો, આ રાધા છે કૃષ્ણની છે. રાધા છે કૃષ્ણની જો હા રાધા છે કૃષ્ણની 2 in 1. ઓહ લો તો ડખો થાય ને આમાં. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? હિના. અને હિનાબેન કયા વિસ્તારમાંથી આવ્યા છો આપ? વાસણામાંથી જ આવ્યો છો અને ભગવાન જગન્નાથજીનું મામેરું તમે દર્શન કર્યા? બહુ સરસ કર્યા. સરસ છે દર્શન. તો કેટલો આનંદ થયો? બહુ આનંદ થયો. અને અનેક લોકો અહીંયા આવ્યા છે દર્શન કરવા માટે. શું નામ છે આપનું? રસનીબેન.
અને રશ્મિબેન કેટલો આનંદ થયો તમને બહુ એટલે બહુ જ આનંદ થયો. વાસણા એરિયામાં છે, બહુ જ મજા આવી, બહુ જ જોવાનો આનંદ થયો. મામેરામાં શું શું હતું ને શું તમને વધારે ગમ્યું સોનાના દાગીના, સોનાના દાગીના, વસ્ત્રો, આભૂષણો બધું બહુ સરસ હતું. મેકઅપનો સામાન અને એક વસ્તુ સરસ હતી એમ નજર નહોતી હટતી. મોટા મોટા હાર, મેકઅપ બધું જ એમ શું જોઈએ ને શું ના જોઈએ એવું હતું. શું નામ છે આપનું? હંસાબેન અને હંસાબેન ક્યાંથી આવો છો આપ? વાસણા ન્યુ વાસણા વાસણામાંથી છો અને ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા તમે? કર્યા અહીંયા મામેરું કેટલું આનંદદાયક હતું? બહુ સરસ હતું. એકવાર જોવા જેવું. આવું તો આપણે ક્યાં આ ફર્સ્ટ ટાઈમ જોયું મેં તો. ફર્સ્ટ ટાઈમ જોયું મામેરું. પહેલી વખત જોયું તો આનંદ કેટલો રહ્યો? ખૂબ જ મારા ઓપરેશન છે 2 પગનું, પણ તો એમ મારે જવું તો છે જ. ભલે ધક્કો ના વાગે, ધ્યાન રાખવું પડશે પણ તમે બધા ગ્રુપમાં આવ્યા છો? હા, અમે ગ્રુપમાં બધા ગ્રુપમાં આવ્યા છો દર્શન કરવા માટે સોસાયટીમાંથી. તો કીર્તન કે એવું કશું તમને આવડે છે? કીર્તન આવડે છે? હા કીર્તન સંભળાય. તારા બંધ દરવાજા ખોલ ઓ ડાકોર ના ડાકોર, તારા બંધ દરવાજા ખોલ. નૂરન છોડ માખણ છોડ, ગલીએ ગલીએ શોર, દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર. ઠાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. તમે શું કરો? રણ છોડ રંગીલો લાગે રે મારો સાંભળો, દુખિયાનો બેલી લાગે રે મારો સાંભળો, સજી સોળે શણગાર કહી દુનિયાનો નહીં પા, તું તો દુખિયોના દુઃખ કાપે રે મારો સાંભળો. રણ છોડ રંગીલો લાગે રે મારો સાંભળો, દુખિયાનો બેલી લાગે રે મારો સાંભળો. ઈંડોળાના દર્શનની સાથે સાથે અહીંયા ભગવાનને ખૂબ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યા છે, ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે અને ભગવાનનું મામેરું પણ અહીંયા કરવામાં આવ્યું છે. શું નામ છે આપનું? મીનાબેન, બીનાબેન ક્યાંથી આવ્યા છો આપ? સેટેલાઇટથી, માનસીથી. તો સેટેલાઇટથી સ્પેશિયલ આવ્યા છો અને અહીંયા આટલા બધા બહેનો સાથે દર્શન કરવાનો લાવો મળ્યો તો કેટલો આનંદ છે? બહુ જ આનંદ છે, બહુ જ આનંદ છે. અને આટલા બધા જ ગ્રુપમાં આવ્યા છો. શું નામ છે આપનું? શું નામ છે? રેખાબેન ગોર અને તમે સેટેલાઇટથી આવ્યા છો? કેટલા બહેનો આવ્યા છો? અને આ ત્રિવેદીનું છે ને એ અમારા સંબંધિત છે, સંબંધિત છે અને અમારું મંડળ છે આખું. અચ્છા, હા, આનંદ મંડળ. આનંદ મંડળ છે અને આજે ભગવાનના મામેરાના દર્શન કર્યા તો કેટલો આનંદ થયો અને શું સૌથી વધારે ગમ્યું? ભગવાનના દર્શન, ભગવાનના દર્શન. ભગવાન મામેરામાં કઈ વસ્તુ હતી કે તમને સ્પર્શી ગઈ? સરસ વસ્તુઓ છે બધી. મેકઅપ મૂકેલો છે, મેકઅપ ભગવાનને. સરસ સાડીઓ છે, શણગાર છે, બહુ સરસ છે. જોઈને આમ આનંદ આવે અંદર, એટલો આનંદ આવે. જોઈને આનંદ આવ્યો. અત્યારે બધાના મોઢા પર ખુશી છે એકદમ. જોઈને આનંદ આવ્યો. બધાના ભક્તો છે, આ બધા ભક્તો છે. આ ભક્તોને જોઈને આનંદ મળે છે. કેટલા ભક્તો એક સાથે આવ્યા છો? અમે 10 જણા છીએ, 10 જણા બધા સિનિયર છો? સિનિયર. કોઈને પગ દુખે, કોઈને હાથ દુખે, છતાં પણ તમે બધા આવ્યા છો. ચલાતું એ પણ આવ્યા છે. વાહ ભાઈ વાહ. તો તમને ચલાતું નથી છતાં પણ તમે દર્શન આવ્યા છો તો કેટલો આનંદ આવ્યો ભગવાનના દર્શન કરીને? ખૂબ જ આનંદ આવ્યો. આવો આનંદ ભગવાન આ પરિવારવાળા કરાવતા રહે એવું અમે ઈચ્છા રાખીએ છીએ. કેમ કે એમણે બહુ સરસ સમૃદ્ધિ વાપરી છે આમાં અને એમણે હાર તોડા બધું બહુ સરસ કર્યું છે. એમના હારનો જે ગેટઅપ છે એ જોઈને તો અમે ખુશ થઈ ગયા. તો બીજા પણ બેન અહીંયા આવ્યા છે અને તેમને પણ ખૂબ આનંદ છે અને અહીંયા જે દર્શન છે મામેરાના દર્શન છે તેમને આનંદ અનુભૂતિ થાય છે. શું નામ છે આપનું? ધર્મિષ્ઠાબેન, અને ધર્મિષ્ઠાબેન ક્યાંથી આવ્યા છો? હું નારાયણનગરથી. નારાયણનગરથી આવ્યા છો? અહીંયાથી જ આવ્યા છો અને આજે દર્શન કર્યા તમે અને ભજન કીર્તન પણ છે અને આજે ઠાકોરજીને ખૂબ વહાલ કરવામાં આવે છે. અનેક ગોપીઓ સખીઓ ભેગી થઈ છે તો કેટલો આનંદ છે, કેવો માહોલ છે? ખૂબ આનંદ છે. નતું આવતો આવી ગઈ, મગ ચાલો જોઈ આવીએ. સરસપુરથી તો જવાય નહીં, તો આપણા નારાયણનગર ને વાસણા નજીક પડતું મગ ચાલો દર્શન કરવા જઈએ એમ કંઈ દર્શન કરવા આવ્યા છે. પણ દર્શનનો આનંદ બહુ જ મળ્યો, બહુ જ ખુશી છે. મોસાળું સરસ છે, એટલું સરસ છે કે આ ભાઈ કેટલા નસીબદાર કે એમનો મારો આવી ગયો.
કે મોસાળા ચાલો. જય શ્રી કૃષ્ણ. આવી જ રીતે અનેક ભક્તો છે, અનેક મહિલાઓ છે કે અહીંયા દર્શન કરવા માટે આવે છે અને ભગવાનનું મામેરું અહીંયા ભરવામાં આવ્યું છે. તો અલૌકિક મામેરાના પણ આપણે દર્શન કરીએ. મારા દ્વારિકાધીશના મંદિરિયા હું તો દ્વારિકા ગામે જઈ ચડી મારા દ્વારિકાધીશને પાએ પડી ત્યાં તો મંગળના દર્શન થાય મારા દ્વારિકાધીશના મંદિરિયા મને દૂર દૂરથી દેખાય મારા રણ છોડરાયના મંદિરિયા હું તો ડાકોર ગામે જઈ ચડી મારા રણ છોડરાયને પાએ પડી ત્યાં તો આરતીના દર્શન થાય મારા રણ છોડરાયના મંદિરિયા મને દૂર દૂરથી દેખાય મારા શ્રીજી બાબાના મંદિરિયા. શું નામ છે આપનું? ધર્મિષ્ઠાબેન પટેલ. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? ધર્મિષ્ઠાબેન પટેલ, શિરીષભાઈ પટેલ. અને ધર્મિષ્ઠાબેન, તમે ક્યાંથી આવ્યો છો? કયા વિસ્તારમાંથી આવ્યો છો? ફતેહનગર ગામમાંથી આવ્યા છે. અચ્છા, અને આજે મામેરાના દર્શન કર્યા તમે? અહીંયા બહુ સરસ મામેરું કર્યું છે ને આ ભગવાનનું મામેરું કરીને આ ભાઈ તો ધન્ય બની ગયા. એમનો મનુષ્ય અવતાર બધું બહુ ધન્ય બની ગયા. એમની હરિયન સોસાયટી બી ધન્ય બની ગઈ, આખો એરિયા ધન્ય બની ગયો. અને અમે જમાલપુર રોજ જઈએ છીએ, મગ વીણીએ છીએ અને હા સેવા આપવા બી જઈએ છીએ. દિલીપદાસજીના દર્શન રોજ કરીએ છીએ. દર શનિવારે સુંદરકાંડમાં જઈએ છીએ અમે. શું વાત છે કે હા. ભક્તિ કરો છો એટલે. અહીંયા એક બા પણ છે કે તેઓ પણ આવ્યા છે. બા, શું નામ છે આપનું? કૈલાસબેન. અને તમને વાગ્યું છે દર્શન કરવા આવ્યા છો? હા ભાઈ, આવું તો ખરું માતાજીનું નામ મળ્યું છે. હું તો આવું તો આવો લાવો ક્યારે મળવાનો છું મને. મામેરું ભગવાનનું દર્શન કરવા. હા, આ પહેલો છેલ્લો આપણો તો છેલ્લો છે અમારો તો દર્શન કરવા માટે સ્પેશિયલ આવ્યા તમે? હા, બહુ સરસ છે હમણાં તો. બહુ અમે તો વહેલા જ જતા હતા, અત્યારે અમને બહુ જ આનંદ થાય છે. તો ખૂબ મોટી ઉંમરના વડીલો પણ અહીંયા આવ્યા છે દર્શન કરવા માટે. અને કયું કીર્તન તમને યાદ આવે આજે દર્શન કરીને? આયો રે આયો રે આયો રે મારો કાનુડો આયો રે આયો રે આયો રે મારો કાળુનો નાચતો ને કૂદતો આયો મારો કાનુડો જમાલપુરથી આયો મારો કાનુડો આયો રે આયો રે આયો રે મારો કાનુડો રંગીલો મારો ઢોલના ઢોલના રે આયો રે આયો રે આયો રે મારો કાનુડો આયો રે મારો રણછોડ આય કી જય જગન્નાથ બલરામ સુભદ્રાની જય. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે ભગવાન જગન્નાથજીના મામેરાના અલૌકિક દર્શન કર્યા અને બ્લુ કલરની થીમ પર ભગવાન જગન્નાથજીનું સમગ્ર મામેરું શણગાર કરવામાં આવ્યું હતું. અને ત્રિવેદી પરિવારે આ વર્ષે તેમને લાવો લીધો છે, તેમની સાથે પણ મુલાકાત કરી. સોસાયટીના રહીશો, આજુબાજુની સોસાયટીના રહીશો અને અનેક સ્વયંસેવકોએ ખડે પગે અહીંયા સેવા આપી રહ્યા છે. અનેક સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરીને આજના મામેરાના દર્શન કરીને તેઓ પાવન બન્યા છે. તો ચાલો, ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાનો જેમને મોકો મળ્યો છે તે યજમાન જે છે તેમણે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરી છે તેમના વિસ્તારની અંદર, વાસણા વિસ્તારની અંદર. અને અહીંયા અનેક ભક્તો અહીંયા આવ્યા છે મોસાળાના દર્શન કરવા માટે અને માઇક્રો પ્લાનિંગ કર્યું છે અને ખૂબ સુંદર મજાની અહીંયા વ્યવસ્થા પણ છે. અનેક સ્વયંસેવકો છે અને ખૂબ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે કોઈને પણ દર્શન કરવા વગરના ન રહી જાય તેની પણ ખૂબ વ્યવસ્થા કરી છે. અહીંયા આવનારા લોકોને ખૂબ પ્રેમથી આવકારવામાં પણ આવી રહ્યા છે. જય જગન્નાથ. જય જગન્નાથ. શું નામ છે આપનું? મનીષભાઈ ત્રિવેદી મારું નામ છે. મનીષભાઈ, કેટલા વર્ષોથી રાહ જોતા હતા કે ભગવાનનું મામેરું કરવાનો મોકો મળે, લાહો મળે? છેલ્લા 10 વર્ષથી અમે રાહ જોતા હતા. દર વર્ષે અમે એવી આતુરતાથી રાહ જો કે આ વર્ષે નંબર આવશે. છેલ્લે 10 વર્ષે અમારો આ નંબર આ વખતે આવ્યો હતો. જ્યારે ચિઠ્ઠી ઉપાડી અને નંબર આવ્યો અને જાગૃતિબેનનું નામ આવ્યું એટલે તમારા ઘરના લક્ષ્મીનું જ નામ આવ્યું, તો એ આનંદ કેટલો હતો એ દિવસનો? અને અત્યારે આ દિવસનો આનંદ કેટલો સરસ રીતે જળવાઈ રહ્યો છે? યોગાનું એવી વાત હતી કે એ દિવસે અમારા ત્યાં કથા હતી અને કથાની પોથી લઈને અમે કથા મંડપમાં જતા હતા અને માથે પોથી હતી તારે જ અમને આ સમાચાર મળ્યા રામનવમીના દિવસે કે તમારું આ મામેરામાં નામ ખુલ્યું છે. અમે બિલીવ ન થઈ શક્યું. લગભગ અમે અમારું કુટુંબ સાથે પોથી યાત્રામાં હતા ત્યારે લગભગ 1 કલાક સુધી અમે હર્ષના આંસુથી રોયા હતા કે છેલ્લે જગન્નાથે અમારી સાંભળી આટલા 10 વર્ષે. પણ પછી અમે કુટુંબના બધા ભેગા થઈને નક્કી કર્યું કે આ ફેરી મામેરું જે 10 વર્ષથી રાહ જોયું છે, આપણું નામ ખુલ્યું છે,
તો બહુ જ સારી રીતે અને આખો એરિયા અમારી સોસાયટી અને અમારું ત્રિવેદી પરિવાર આનો લાભ લે ને એવી રીતે આપણે માઇક્રો પ્લાનિંગ કરશું. અમારા ઘરની વહુ દીકરીઓ બધી ભેગી થઈ એ લોકોએ થીમ બ્લુ નક્કી કરી કે આપણે ભગવાનની બ્લુ થીમ ઉપર જ જઈશું. પછી એ લોકોએ પોતાની ખરીદી આ લોકોએ રાત દિવસ જોયા વગર આજે શું ભગવાન માટે જોઈએ, આની ઉપર જોઈએ ને આની ઉપર જોઈએ ને એમાંથી શોધીને એમને ઘણી વસ્તુ જે વસ્તુ આમ લોકોને અવલૌકિક લાગે એવી પસંદ કરી. પછી અમે નક્કી કર્યું કે સોસાયટીમાં આ વસ્તુ કરવી છે તો સોસાયટીના અમે સભ્યોને ભેગા કર્યા. એ લોકોએ બહુ ઉત્સાહિત થઈ ગયા કે આપણે સોસાયટીમાં જો આવો પ્રસંગ ઉજવાય તો સારું છે, કારણ કે આજે આ સોસાયટીમાં પાર્કિંગથી માંડીને આ બધી વ્યવસ્થા કરવી અને આટલી બધી પબ્લિક આજે લગભગ 30,000 જેવી પબ્લિકે દર્શન કર્યા મામેરાના. તો આપણે શું કરશું? તો બધી સોસાયટીવાળા એવું નક્કી કર્યું કે આપણે આજુબાજુની સોસાયટી વાત કરીએ. એમ કરતાં 131 સોસાયટી ભેગી થઈ અને 131 સોસાયટીએ માઇક્રો પ્લાનિંગ કરી અને આ આખું આયોજન કર્યું કે ભાઈ આપણા ત્યાં પાર્કિંગ કરશો તોય ચિંતા નહીં, આપણા ત્યાં જમવા આવી જશો તોય ચિંતા નહીં, અમે આમ કરીશું, અમારા ત્યાંથી 10 સ્વયંસેવક આવશે. એમ 120 સ્વયંસેવકોએ કરી. એમાં અમારા આ સામે સોસાયટીના ચેરમેન ઊભા છે કેતનભાઈ ઠક્કર, એ લોકોએ આખી 2 દિવસે મિટિંગો કરીને આનું માઇક્રો પ્લાનિંગ કર્યું હતું. ખૂબ સરસ. અને કેટલા દિવસ પ્લાનિંગ કરતા હતા? લગભગ છેલ્લા 2 મહિનાથી તો દર 2-3 દિવસે સોસાયટીની ને આજુબાજુની સોસાયટીની મિટિંગ ભરે. એક અમે ગ્રુપ બનાવી, ગ્રુપમાં લોકો આમ કરીશું ને તેમ કરીશું ને કઈ રીતે કરીશું અને પ્લાનિંગ કરતા હતા. લગભગ આજે સાંજ પડવા આવી છે, અમને એમ થયું કે 80%-90% અમે સક્સેસ થયા કે કોઈને કોઈ તકલીફ પડી નથી. ખૂબ સરસ, ખૂબ સરસ. અને તમારા પરિવારના કેટલા સભ્યો જોડાયા છે કે તમને ખડે પગે મદદ કરી રહ્યા છે? અમારા પરિવારના 30 સભ્ય છે અને અમારા સોસાયટીના 80 છે, આજુબાજુની સોસાયટીના બીજા 80 છે. એમ કરીને 200 વ્યક્તિની ટીમ આમાં કામ કરે છે. એમાં નાનો બચ્ચો બી આવી ગયો અને બુઝુર્ગ બી આવી ગયા. બચ્ચો આમાં બોર્ડ લગાવવામાં, કોઈને કહેવામાં, કાર્ડ વિતરણમાં લગભગ અમે 10,000 જેવા તો કાર્ડ આજુબાજુની સોસાયટીમાં બાંટ્યા હતા. અને મહિલાઓ પણ અહીંયા ખડે પગે છે, મહિલાઓ પણ ખૂબ સરસ સેવા આપી રહ્યા છે, સતત બધાને મદદરૂપ થઈ રહ્યા છે. સિનિયર સિટીઝન જે આવી રહ્યા છે તેમને પણ હાથ પકડીને તમે દર્શન કરાવી રહ્યા છો. આ બધું અમારી મિટિંગો જે થઈ ને એમાં નક્કી જ થઈ ગયેલું હતું અને એ પ્રમાણે બહેનોએ આવનારની દરેકની જવાબદારી એમને સ્વીકારી લીધી હતી કે દરેક બહેનોએ કીધું હતું અને એ લોકોએ આજે બેન છે એટલે એમને પોતાના સોશિયલ પ્રોબ્લેમ, બાળકો, બચ્ચા ઘરમાં રાખવાનું, એટલે એ લોકોએ પોતે તમે અહીંયા જોઈ શકશો દર 2 કલાકે આખી મહિલા ટીમ બદલાઈ જશે, પાછી બીજી આવશે. એટલું બધું માઇક્રો પ્લાનિંગ એમને કર્યું હતું. જગન્નાથ ભગવાનને શું પ્રાર્થના કરી રહ્યા છો? બસ જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરે છે જેવી મહેર આજે અમારી પર વરસાઈ છે, વરસાદનો એક છાંટો નથી પડ્યો, કોઈને કોઈ અગવડ કે અસગવડ ઊભી થઈ નથી અને આવી મહેર અમારા આટલા આખા વિસ્તાર પર, અમારા ત્રિવેદી પરિવાર અને અમારી હરિયન સોસાયટી પર રહે. તો ત્રિવેદી પરિવારે ખૂબ માઇક્રો પ્લાનિંગ કર્યું હતું અને ઘણા સમયની મહેનત હતી. આજુબાજુના સોસાયટીના રહીશોએ પણ એટલો જ સાથ અને સહકાર આપ્યો છે અને અહીંયા ખૂબ અલૌકિક દર્શનની અહીંયા ઝાંખી કરવામાં આવી રહી છે. અનેક ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે અને પોતાને પાવન થયાની અનુભૂતિ મેળવી રહ્યા છે. જાગૃતિબેન ત્રિવેદીની ચિઠ્ઠી જતી અને જાગૃતિબેન ત્રિવેદીના પગલે અહીંયા ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને બ્લુ કલરની થીમ છે અને બ્લુ કલરની થીમ પર પરિવારના સભ્યો પણ અહીંયા સજ્જ છે. તો જાગૃતિબેન, જય રણછોડ, જય જગન્નાથ. જય રણછોડ, જય જગન્નાથ બેન. તો પહેલાં તો કેટલો આનંદ છે આજે? જગન્નાથનું જ્યારે મામેરું કરતા હોય ત્યારે અનેરો જ આનંદ હોય બેન એમાં. અને જાગૃતિબેન, તમારું જ નામ ખુલ્યું એટલે તમે તો ઘરના લક્ષ્મી છો અને ખૂબ સુંદર મજાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે બ્લુ કલરની થીમ અને ભગવાનના જે આભૂષણો છે, ભગવાનની જે સામગ્રીઓ છે, ખૂબ સુંદર રીતે તમે પસંદ કરી છે. તો પસંદ કરવામાં કેટલો સમય લાગ્યો હતો અને ખરીદી કયા પ્રકારથી કરી છે? પસંદ કરવામાં તો અમને 2-3 દિવસ લાગેલા, પણ મેં એવું નક્કી કરેલું કે બધા લાલ, પીળા, લીલા વાઘા તો બધા ભગવાનને પહેરાવે છે, પણ આ વખતે અમે નક્કી કર્યું કે અલગ બ્લુ કલર લેવો છે ભગવાનને. એટલે મેં તો બ્લુ કલર પહેર્યો છે, ભગવાને બ્લુ કલર પહેરાયો છે અને મારી આખી સોસાયટીની અમારી 40 લેડીઝની ટીમ છે, એ 40 લેડીઝે પણ એવું જ નક્કી કર્યું કે આજે અમે પણ બ્લુ કપડાં પહેરીશું. આખી થીમ ડિસાઈડ કરી છે અને ભગવાનના આભૂષણો છે, મેકઅપ પણ તમે મૂક્યો છે અને ખૂબ સુંદર સજાવટ છે. જો અમે મોસાળું અમારા ભાણિયાનું કરતા હોય તો
પગના વેઢથી લઈને માથાની પિન સુધીની ખરીદી કરતા હોય તો સુભદ્રાજીને કેમ નહીં, એ વિચારીને અમે તમામ પ્રકારના આભૂષણો અને મેકઅપનો સામાન ને બધું લીધેલું છે. અને આજે બહુ જ બધા લોકો એકત્ર થયા છે અને તમે પણ આજે ભગવાનનો આ લાવો મળ્યો છે, તો ભગવાનને શું પ્રાર્થના કરી રહ્યા છો? બસ બધાની તબિયત સારી રહે અને સુખ શાંતિ અમારી સોસાયટીમાં અને અમારા આખા વાસણા વિસ્તારમાં રહે એવું અમે ઈચ્છીએ છીએ. તો આ હતું ત્રિવેદી પરિવાર, ને ત્રિવેદી પરિવાર ભગવાન જગન્નાથજીના મામેરાના યજમાન બન્યા છે અને તેમને ખૂબ અનેરો આનંદ છે અને ભગવાન જગન્નાથજીને તેઓ પ્રાર્થના પણ કરી રહ્યા છે કે ભગવાન સૌનું સ્વાસ્થ્ય સારું રાખે. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? કેતન ઠક્કર. હું આર્યન સોસાયટીનો પ્રમુખ છું. અને સર, તમે ખૂબ સુંદર અહીંયા વ્યવસ્થા ઊભી કરી છે અને તમે ને ત્રિવેદી પરિવારજનો સાથે મળીને, તો અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા કે જે તમારા ભાગે આવી છે ને તમે એને બહુ સરસ રીતે માઇક્રો પ્લાનિંગ કરી અને સજ્જ કર્યું છે? અમે અમારી સોસાયટીમાં લગભગ 1.5 મહિનાથી અમે મિટિંગો કરતા હતા અને ત્રિવેદી પરિવારને જે આ લાભ મળ્યો છે 148મી જગન્નાથજીની રથયાત્રાના મામેરાના મામા બનવાનો ખાસ, તો એ અમારા માટે ખૂબ જ આનંદદાયક પ્રવૃત્તિ હતી, આનંદદાયક ક્ષણ કહેવાય એને. અને કદાચ આ લાભ એ આ જીવનમાં કે આ ભાવમાં પ્રથમવાર અમને અને અમારી સોસાયટીને મળ્યો છે. કારણ કે આવો લાભ કદાચ ક્યારે આ ભાવમાં નહીં, બીજા 7 ભાવમાં મળશે કે નહીં એ પણ અમને ખબર નથી. અને અમે અમારી સોસાયટીના તમામ સભ્યો, નાના છોકરાઓથી માંડી મોટા બુઝુર્ગ સુધી દરેક વ્યક્તિએ, દરેક બહેનોએ, દરેક માતાઓ, બહેનો, દીકરીઓ, એ લોકોએ એટલો બધો સાથ અને સહકાર આપ્યો છે અમને આ પ્રસંગમાં ભગવાનના જે મામેરું છે એ ઉજવવામાં, કે એ શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી, એ તો ખાલી અનુભવી શકાય. કેટલી સોસાયટીના સભ્યો જોડાયા છે આજુબાજુના? અમારી આજુબાજુની 130 સોસાયટીના સભ્યો જોડાયા છે આ અમને સાથ અને સહકાર આપવા માટે. આજે સવારે તમે કદાચ જોયું હશે કે જે અમે શોભાયાત્રા કાઢી અને એમાં જે માનવ મહેરામણ ઉભરાયો હતો, જાણે એકચ્યુઅલ જગન્નાથજી મહારાજની જે રથયાત્રા દર વર્ષે નીકળે છે એટલું માનવ મહેરાણ આ શોભાયાત્રામાં આવેલ હતું. અને અનેક લોકો દર્શન માટે આવે છે, તો બીજી કઈ વ્યવસ્થા ઊભી કરી છે તેમને? અમે લગભગ 3 દિવસથી સળંગ અમે પ્રોગ્રામ બનાવેલો છે. આજુબાજુની 131 સોસાયટી તદુપરાંત આખા વાસણા વિસ્તારના લગભગ 200થી 250 સોસાયટીઓ છે. એ દરેક સોસાયટીના સભ્યો અહીંયા દર્શન કરવા આવ્યા છે. હવે એ લોકોને માટે જરા પણ ધક્કામુક્કી અને ના થાય એના માટે અમે બહુ સરસ વ્યવસ્થા કરી છે. ગઈકાલે અમે ભજન મંડળીનો પ્રોગ્રામ રાખ્યો હતો. આજે સવારથી દર્શન ચાલુ છે અને ભંડારાનું મહાપ્રસાદનું પેલી વ્યવસ્થા કરેલી છે અને એમાં સહેજ પણ કોઈ પણ જગ્યાએ ધક્કામુક્કી ના થાય એનું અમે બહુ જ ચીવટપૂર્વક ધ્યાન રાખ્યું છે. અને આપ જોઈ શકો છો કે સળંગ સવારથી દર્શનાર્થીઓનો પ્રવાહ ચાલુ છે, સહેજ પણ ધક્કામુક્કી થતી નથી. અને અમારી સોસાયટીના જે જેન્ટ્સ વિભાગના 70-80 સભ્યો છે અને લેડીઝમાં 81 બહેનો છે, એ લોકોએ વ્યવસ્થા એવી રીતે સરસ જાળવી છે કે અમે દર 2 કલાકે 10 બહેનોનું ગ્રુપ ફાળવ્યું છે. અને એ આપ જોઈ શકો છો અહીંયા આગળ કે બધા જ ઊભા છે અને કોઈ પણ જાતની તકલીફ ના પડે, દર્શનાર્થીઓ દર્શન કરી બહાર જાય અને પ્રસાદ લઈ અને બહાર જાય. તો સોસાયટીના રહીશો પણ સાથે મળીને ખૂબ સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરી છે. મહિલાઓએ પણ ખડે પગે અહીંયા સેવા આપી રહ્યા છે. સર, અહીંયા તમે જે સોસાયટી છે તેની બાજુની સોસાયટીના જે ચેરમેન છો અને તમારી સોસાયટી એટલે કે આજુબાજુની જે સોસાયટીઓ છે એકત્ર થઈને અહીંયા ખૂબ સરસ મજાની વ્યવસ્થા ઊભી કરી છે, તો તમારા ભાગે કઈ વ્યવસ્થા આવી છે? આમ તો હું 30 વર્ષ આ જ સોસાયટીમાં રહેલો. મારા ફાધર બી અત્યારે આ જ સોસાયટીમાં રહે છે. એટલે મનીષભાઈ ત્રિવેદી સાથે અમારા સંબંધો વર્ષો જૂના છે. એટલે જ્યારે ખબર પડી કે મનીષભાઈનો ચિઠ્ઠી નીકળી છે મામેરું કરવા માટે, ત્યારે આખી સોસાયટી અને આખો વાસણા વિસ્તાર હર્ષો ઉલ્લાસથી આ વાતને વધાવી લીધેલી. અને અમે બધાએ નક્કી કરેલું કે દરેકના ભાગે જે બી કામ આવે એ આપણે બધાએ વહેંચી લેવાનું. કોક ક્યાંક પત્રિકા આપવા જાય, કોક પાણીની વ્યવસ્થા કરે, કોક ભોજનની વ્યવસ્થા કરે, કોક પોલીસ ખાતાની વ્યવસ્થા કરે. જેની જે આવડત હોય એ પ્રમાણે વ્યવસ્થા કરવી, આ અમે નક્કી કરેલું. એમાં મારા ભાગે હું પોતે ભારતીય જનતા પાર્ટીમાં છું, એટલે રાજકીય નેતાઓ, પોલીસ ખાતાની પરમિશન, આ બધી જવાબદારીઓ હતી અને અમે બધાએ ભેગા થઈને ખૂબ સુંદર આયોજન કર્યું છે. અને એના ફળ સ્વરૂપ તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક ખૂબ જ ઉત્સાહથી આ પ્રોગ્રામમાં હાજર થઈ છે અને બધાએ આનો ખૂબ લાભ લીધો છે. ભગવાન જગન્નાથજીને શું પ્રાર્થના કરી રહ્યા છો? બસ ભગવાન જગન્નાથજીને એ જ પ્રાર્થના કે સમગ્ર સંસારની તમામ દુઃખો ભગવાન જગન્નાથ દૂર કરે,
દરેક માનવી નાનો હોય કે મોટો હોય એ ખૂબ આનંદમય પોતાનું જીવન વ્યતીત કરે અને આ જ રીતે પારિવારિક ભાવનાથી બધા રહે અને દેશ પ્રગતિના પંથે આગળ વધે એવી ભગવાન જગન્નાથને મારી પ્રાર્થના છે. તો સોસાયટીના નાગરિકો, આજુબાજુની સોસાયટીના નાગરિકોએ પણ એટલો જ સાથ અને સહકાર આપ્યો છે અને આ જે પર્વ છે તેને ખૂબ આનંદથી તેઓ ઉજવી રહ્યા છે. સોસાયટીના ચેરમેનથી લઈને નાગરિકો ખડે પગે અહીંયા સેવા આપી રહ્યા છે. શું નામ છે આપનું? હિતેશભાઈ ભટ્ટ. અને હિતેશભાઈ, તમે અહીંયા સેવા આપી રહ્યા છો, તમારી સોસાયટીમાં સરસ લાવો મળ્યો છે, તો કેટલો આનંદ છે? ભવ્ય આનંદ છે બેન. વર્ષો પછી ભગવાન જગન્નાથ સરસપુર જવા બદલે બધા આના વાસણા શહેરની અંદર આજુ વિસ્તારમાં 132 સોસાયટી યજમાન બનાવ્યા છે. બહુ ખૂબ આનંદ છે, ધન્ય અનુભવે છે બધા. અને કેટલા અહીંયા સ્વયંસેવકો સતત સેવા આપી રહ્યા છે? અમારી સોસાયટીના 101 બંગલા છે અને સતત 2 મહિનાથી અમે દોડધામ કરી રાત દિવસ પ્રોસેસ કરી પરિણામ ભગવાને આપ્યું છે અમને. ખૂબ સરસ. તો સોસાયટીના નાગરિકો અહીંયા સતત સેવા આપી રહ્યા છે. અનેક ભક્તોને સહકાર આપીને દર્શન કરાવવાની અનુભૂતિ તેઓ કરાવી રહ્યા છે. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યો હતો વાસણા વિસ્તારની અંદર. યજમાન બન્યા હતા જાગૃતિબેન ત્રિવેદી, ભગવાનના મામેરાના. અને અહીંયા ખૂબ સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં અહીંયા દર્શનાર્થી પણ આવ્યા હતા અને ભગવાનનું મામેરું ખૂબ અલૌકિક રીતે શણગાર કરવામાં આવ્યું હતું. બ્લુ કલરની થીમ હતી. અનેક ભજન મંડળીઓ પણ અહીંયા આવી પહોંચી છે અને સુંદર મજાના ભજન કીર્તન કરીને ભગવાનના મામેરાની વધામણી કરી છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને રથયાત્રામાં સામેલ થઈને ભગવાનના દર્શન કરાવશે અને રથયાત્રાની ઝાંખી કરાવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય રણછોડ.